નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો, ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના પીએમએ કહ્યું કે બદલો લઈશું। ભારતે પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂર બાદ હવે પાકિસ્તાનના પીએમનું નિવેદન સામે આવ્યું છે। પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ભારતે કાર્યતાપૂર્ણ હુમલો કર્યો છે। તેમણે ફરી દાવો કર્યો છે કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી। આ ઉપરાંત તેને કહ્યું, કાર્યવાહી દ્વારા ભારતે અમને યુદ્ધ માટે ઉશ્કેર્યા છે, અમે બદલો લઈશું। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજાઓ થઈ છે રદ। પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે માહિતી સામે આવી છે કે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। રજા પર ગયેલા અધિકારીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એર સ્ટ્રાઇકને લઈને ગુજરાત એલર્ટ। પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ અંતર્ગત રાજકોટ, જામનગર, કેશોદ, ભુજ અને કંડલા એરપોર્ટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે। આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ ચેકિંગ પણ વધારી દીધું છે। આ ઉપરાંત સ્પાઇસ જેટને પણ હાલની આ સ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહર, જમ્મુ, શ્રીનગર, અમૃતસર સહિતની ફ્લાઇટો આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની આ બોર્ડર પ્રવાસીઓ માટે બંધ કરાઈ। ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત પાકિસ્તાન બોર્ડરના 0 પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે। પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના 0 પોઈન્ટ ઉપર નહીં જઈ શકે। પ્રવાસીઓ ફક્ત નડાબેડના ટુરિઝમ પ્રદર્શન સુધી જ જઈ શકશે। નડાબેડ ખાતેથી બીએસએફ પરેડ પર શનિવારથી બંધ કરાઈ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। અમદાવાદ સહિત શહેરમાં સર્જાયેલ માવઠાની સ્થિતિના કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। થોડા દિવસો પહેલાં જ જે શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું તેમાં માવઠાના કારણે 8થી 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે। અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મે મહિનામાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો। હવામાન વિભાગે આગામી 11 તારીખ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અને વાવાઝોડાથી નુકસાન અંગે સર્વેનો આદેશ। વલસાડ શહેરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે। જિલ્લા કલેક્ટરે ખેતીવાડી અને બાગાયત વિભાગને સર્વે કરવાનો આદેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 44 મીમી નોંધાણો છે। વરસાદ પારડી તાલુકામાં 32 મીમી, વલસાડ તાલુકામાં 36 મીમી વરસાદ પડ્યો છે। ધરમપુર અને પારડીમાં સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે। વાવાઝોડાના કારણે મકાનોને પણ નુકસાન થયું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। આ તારીખે જાહેર થશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો। ભારત દેશમાં નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેનાથી કરોડો લોકોને લાભ મળે છે। દેશમાં આશરે 50% કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે, તેથી સરકાર ખેડૂતો માટે ખાસ યોજના લાવે છે। ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા। આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે। આ યોજનામાં સરકાર દર વર્ષે 6,000 રૂપિયા સહાય પૂરી પાડે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે। અત્યાર સુધી તો 19 હપ્તા છે એ જારી થઈ ગયા છે। હવે 20મા હપ્તા માટે ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જે હવે નિશ્ચિત સમયે આવી શકે છે। સાથે સાથે મિત્રો, ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો 20મો હપ્તો? તો મિત્રો, દેશના કરોડો ખેડૂતોને મળતી આ સહાય અંતર્ગત
દર 4 મહિનાની અંદર 2,000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે. આમ દર વર્ષે 3 વખત 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. 18મો હપ્તો ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો, જ્યારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આથી અનુમાન લગાવવામાં આવે છે કે 20મો હપ્તો હવે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર. હર્ષ સંઘવી કડક નિયમ લાગુ. જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. શહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. આ સાથે પાન મસાલા ન ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો કોઈ પાન અને માવા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકવું પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય. ગુજરાતમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો દરેક સહમાલિકીને તે સર્વે નંબર, જમીનના ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર જ વીજ જોડાણ આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હેલ્મેટ પહેર્યું છે તો પણ થશે દંડ. ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફાર કર્યા છે, જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર 2 વ્હીલર સવારને 2,000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો કોઈ બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના પર 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તમને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે. જો આમ નહીં થાય તો તમારે 2,000 રૂપિયાનું ચલન છે એ ભરવું પડશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની સહાય. જો તમે પણ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે વધારે એક ખુશ ખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ ઉઠાવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે RTOમાં તમારે ધક્કા નહીં ખાવા પડે. મિત્રો, આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સની જરૂર પડતી હોય છે. અને આ કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે RTOએ ધક્કા ખાવા પડતા હોય છે. ત્યાં પરીક્ષા આપવી પડતી હોય છે અને ત્યાં લાંબી લાઈનોમાં રહેવું પડતું હોય છે. ત્યારે ઓલરેડી સોલ્ટ બુક હોય છે ત્યાં, જેના કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જેના કારણે 1 ફેબ્રુઆરી 2025થી જ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત હવે તમે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ એટલે કે પરીક્ષા આપી શકો છો. ઘરે બેઠા તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે RTO કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો, જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સ એકાઉન્ટ ઉપર ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે એમને 0 બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે. જેને મિત્રો ખાસ મિત્રો જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ મિત્રો 10,000 રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે. જ્યારે આ સિવાય જનધન યોજનામાં તમને અકસ્માત વીમો પણ આપવામાં આવે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવા માફી અંગે મામલો છે અત્યારે ગરમાઈ ગયો છે, કારણ કે મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો. ખાસ મિત્રો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવા, દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂત મિત્રો કરી રહ્યા છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે, તો પણ આપણા ગુજરાતમાં કેમ નથી થયા? અને મિત્રો ગુજરાતમાં અત્યારે ભાજપની સરકાર છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે તમે જાણી લેજો, કારણ કે મિત્રો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ એપ્રિલ મહિનામાં ભાવ વધારો કર્યો હતો, પરંતુ મિત્રો મે મહિનો શરૂ છે અને 1લી તારીખે જ્યારે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ રજૂ થતા હોય છે, ત્યારે પણ મિત્રો હજુ સુધી એલપીજી ગેસ સિલિન્ડર જે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ઘટાડો કરવામાં નથી આવ્યો. હાલ મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઉજ્જવલા યોજના હેઠળના જે ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયામાં, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર હવે 853 રૂપિયામાં મળી જશે, જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત માત્ર 803 રૂપિયા હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એમાં થયા છે ફેરફાર. જો તમે મિત્રો 1 મે 2025થી જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખજો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો, કારણ કે મિત્રો મેટ્રો શહેરમાં દર મહિને માત્ર 3 વખત જ ફ્રીમાં તમે એટીએમ ટ્રાન્સફર કરી શકો છો, ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમે નોન મેટ્રો શહેરમાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ બેન્કો સહિત ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. આ સાથે મિત્રો જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરે છે તો પણ તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં 6 રૂપિયા હતું. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોને મળશે 30,000 રૂપિયા સુધીની સહાય. સરકાર ખેડૂતોના હિતને ખૂબ જ ધ્યાન રાખે છે, એટલા માટે સરકાર પણ ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને, એટલે કે દેશના કરોડો ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાનો લાભ મળે છે. તો હવે રાજસ્થાન સરકારે ખેડૂતોને અગાઉથી જ અલગથી જ પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી છે. ખાસ મિત્રો સરકારના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં બળદોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ વાતને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયા અલગથી આપવાનું વિચારી રહી છે. આ રીતે હવે મિત્રો તમે લાભ લઈ શકો છો. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગીના ખેડૂતોને જ મળશે. રાજસ્થાનમાં લાભ લેવા માટે, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તો રાજ કિસાન સારથી પોર્ટલ પર અરજી કરી શકે છે. અરજી કર્યા પછી તેમને કિઓસ્ક ઓપરેટર તરફથી અરજી રસીદ છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે હવે 6,000 રૂપિયાની આર્થિક સહાય. જો મિત્રો તમે મોબાઈલ લઈ લીધો અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો અથવા તો લેવાનો હોય આ બંને કેસોમાં આ સહાય મળવા પાત્ર રહેશે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા અકાઉન્ટ નંબર ઉપર 6,000 રૂપિયા જમા થઈ જશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્ય આ સહાય યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને કિંમતના 40% મુજબ 5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા બેમાંથી ઓછું હોય, એટલે કે 5200 રૂપિયાની સહાય છે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ આવાસ યોજના વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0ની જાહેરાત કરી છે. આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર, એટલે કે વર્ષ 2025ની અંદર આખા દેશમાં 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે.
અને એમની અંદર એક ઘર દીઠ 2,30,000 રૂપિયા છે એ આપવામાં આવશે. એટલે કે તમે તમારું ઘર બનાવો છો તો ઘરની અંદર કેન્દ્ર સરકાર તરફથી 2,30,000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટેની ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. સાથે મિત્રો તમે તમારા ઘરે નવું મકાન બનાવવા માગો છો તો તમે ખાસ કરીને PMAY-urban.government.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. જ્યારે ઓફલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો અરજદાર અને પરિવારના સભ્યોના આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક સાથે